मर्यादा पुरुषोत्तम भगवान श्री रामना जन्मदिवसे भुजना मंदिरो अवध में आनंद भयो जय रघुवीर लाल की आनादथी गूंजी उठ्या हता। बपोरे 12 टकोरा પડતાની સાથે જ ભુજના વિવિધ રામ મંદિરોમાં રામ જન્મના વધામણા વાજતે ગાજતે લેવાયા હતા। હમીરસર તળાવના કાંઠે આવેલ રામધૂન રઘુવીર રાય અને ખાસ ચોકવાડા હનુમાન મંદિર સહિત અન્ય મંદિરોમાં રામનવમીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। રામ જન્મ ટાંકણે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી રામનો જયઘોષ કર્યો હતો। આ પ્રસંગે મંદિરના પૂજારી તથા અન્ય અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિશેષતા એ છે મર્યાદા પુરુષોત્તમ છે, એની ઉજવણી આપણે કરીએ છીએ દર વર્ષે। એની મર્યાદા પુરુષોત્તમ જે જન્મદિવસ આવે છે એની ઉજવણી કરીએ આપણે બરાબર ધામધૂમથી। એમાં બધા તમારા જેવા બધાનો સાથ સરકાર સારો રહે છે અને આ બધા શ્રોતાજનો દર્શનાર્થીઓ ભક્તજનો એ બધા સારા સાથ સરકાર દે છે અને ઉત્તમ મજા આવે છે। આજના દિવસે એવી ઉજવણી કરવામાં આવી કે આ દિવસ માણસને યાદ રહેશે એવી ઉજવણી કરી છે। આ દિવસ રામનો દિવસ છે, મર્યાદા પુરુષોત્તમનો, એ દિવસ માણસને આ જેટલા ભક્તજનો આવ્યા છે એટલા બધાને યાદગીરી રહેશે એવું આજે ઉજવણી થઈ છે। 1984થી સંપૂર્ણાનંદજી પરમ પૂજ્ય સંપૂર્ણાનંદજી બાપુના વરદ હસ્તે અખંડ રામધૂનની સ્થાપના થઈ અને આમ તો ભૂકંપ સુધી ઈશ્વરની કૃપાથી 24 કલાક અખંડ રામધૂન ચાલતી હતી, પરંતુ જે કહ્યો તે ભગવાને કસોટી કરીને ભૂકંપ આવ્યા બાદ બધા સેવકો વિખરાઈ ગયા અને હવે અખંડ રામધૂનનું ખાલી નામ રહ્યું છે, પરંતુ આજે પણ ઘણા લોકો આવે છે અને અખંડ રામધૂન ચાલ્યા કરે છે ઈશ્વરની કૃપાથી। રામનવમી એટલા માટે ઉજવવામાં આવે છે, જેમ ભગવાન કૃષ્ણએ રાક્ષસોને સંહાર કરવા માટે અવતાર લીધો હતો, એવી રીતે પરમાત્મા શ્રી રામચંદ્રજીએ પણ રાવણનો ધ્વંસ કરવા માટે અને રાક્ષસોનો વિનાશ કરવા માટે આજના દિવસે જન્મ ધારણ કરેલો અયોધ્યા નગરીમાં, જેના માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજના દિવસે અમે લોકો જે બધા આમના જેવા ભક્તો છે બધા અમે સાથે મળીને અખંડ રામધૂન ગાઈએ છીએ અને એટલા માટે ગાઈએ છીએ કે આખું ભારત વર્ષ, માત્ર ભારત વર્ષ નહીં પણ સારું વિશ્વ સુખ શાંતિ પ્રાપ્ત કરે અને ત્રાસવાદીઓથી મુક્ત થાય।